ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 3 ફેબ્રુઆરી 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. 3 ફેબ્રુઆરી ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં ભારતીય કોસ્ટ ગાર્ડ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો વાત એ છે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દિવસની, એ દર વર્ષે 1 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની સ્થાપના 1 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવી હતી. બરાબર. ભારતીય કોસ્ટગાર્ડની સ્થાપના ક્યારે થઈ હતી? 1 ફેબ્રુઆરી 1977ના રોજ. એની યાદમાં દર વર્ષે આ દિવસ મનાવાય. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કયા દેશના વૈજ્ઞાનિકોએ સ્વાદુપિંડના કેન્સરનો ઇલાજ શોધી કાઢ્યો છે? તો મિત્રો સ્વાદુપિંડના કેન્સરનો ઇલાજ હાલમાં સ્પેનના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો કે તેમણે સ્વાદુપિંડના કેન્સરનો ઇલાજ શોધી કાઢ્યો છે. ડિટેલમાં માહિતી આપું. એક સંશોધન ટીમે અહેવાલ આપ્યો કે તેમણે પ્રયોગશાળામાં ઉંદરોમાં સ્વાદુપિંડના કેન્સરના સૌથી આક્રમક સ્વરૂપને નાબૂદ કરી દીધું છે અને સારવાર પછી ગાંઠો પાછા ફર્યા નથી. વરિષ્ઠ કેન્સર વૈજ્ઞાનિક મારિયાનો બાર્બાસીડના નેતૃત્વ હેઠળમાં આ અભ્યાસને દાયકાઓમાં સ્વાદુપિંડના કેન્સર સંશોધનમાં સૌથી આશાસ્પદ પ્રગતિ માનવામાં આવી રહી છે. હવે સ્પેનનું કેપિટલ છે મેડ્રિડ, કરન્સી છે યુરો અને પીએમ છે પેડ્રો સંચેઝ. 3 નંબર છે, હાલમાં કયા રાજ્યમાં રૂસોમાં ઓરેન્જ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું? રૂસોમાં ઓરેન્જ ફેસ્ટિવલનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું? રાઈટ આન્સર છે મિત્રો આમાં નાગાલેન્ડ રાજ્યમાં. જો અહીંયા નાગાલેન્ડ ઓપ્શન નથી, પણ આપણે નાગાલેન્ડ લખી કાઢીએ. નાગાલેન્ડ, બરાબર, નાગાલેન્ડ રાજ્યમાં. તો મિત્રો પ્રધાનમંત્રી મોદીએ નાગાલેન્ડના પ્રથમ સંકલિત એક્વા પાર્કનો શિલાન્યાસ કર્યો. નાગાલેન્ડ યુનિવર્સિટીના 4 ફેકલ્ટી સભ્યોનો પ્રતિષ્ઠિત વિશ્વના ટોચના 2% વૈજ્ઞાનિકોની યાદીમાં સમાવેશ થયો છે. નાગાલેન્ડમાં હોયા નાગેન્સિસ નામની એક નવી વનસ્પતિની પ્રજાતિ મળી આવી. નાગાલેન્ડમાં મિશન વોટરશેડ પુનરુત્થાન શરૂ થયું. નાગાલેન્ડના તમામ જિલ્લાઓમાં વૃદ્ધાશ્રમ આશ્રમ સ્થાપવામાં આવશે. નાગાલેન્ડમાં 2 દિવસીય 22મું કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન કોન્ફરન્સ સમાપ્ત થયું. કોહિમાને દેશમાં મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેર જાહેર કરવામાં આવ્યું. 4 છે, ગુજરાતના કયા સ્થળોનું દેશના પુરાતત્વીય વિરાસત ક્લસ્ટર ટુરિઝમ ડેવલપમેન્ટમાં સમાવેશ થયો? તો 1 ફેબ્રુઆરીના રોજ ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ જાહેર કર્યું હતું. મિત્રો આ બજેટમાં 2 સ્થળ છે, એક છે લોથલ, બીજું છે ધોળાવીરા. બરાબર. આ બંને સ્થળોનું પુરાતત્વીય વિરાસત ક્લસ્ટર ટુરિઝમ ડેવલપમેન્ટમાં સમાવેશ કરવામાં આવ્યું છે. આ વખતે આર્કિયોલોજી અને ટુરિઝમના વિકાસ પર ભાર મૂકવાની વાત કરવામાં આવી. તેમાં ભાગરૂપે ભારતમાં કુલ 15 પુરાતત્વીય રીતે મહત્વના સ્થળોનો વિકાસ કરવામાં આવશે, જેમાં લોથલ અને ધોળાવીરા આ બંનેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બંને મિત્રો ગુજરાતમાં છે, હડપ્પન સ્થળો છે. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આવી રહી છે. સીસીની એક્ઝામ છે, એલઆરડી પીએસઆઈની એક્ઝામ છે, એસએસસી જીડીની એક્ઝામ છે, આરઆરબી ગ્રુપ ડીની એક્ઝામ છે. અને દરેક પરીક્ષા માટે કરંટ અફેર્સ ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય છે. બરાબર. એક્ઝામ ટુડેનું મિત્રો લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, એમાં તમને પૂરેપૂરા 1 વર્ષની કરંટ અફેર્સની પીડીએફ મળશે. બરાબર. પીડીએફનો ચાર્જ ખાલી 200 રૂપિયા છે 1 વર્ષનો. 200 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં મિત્રો મારું કરંટ 100% પૂછાય છે. કોઈએ ડેમો પીડીએફ જોવી હોય, કોઈ ગઈ પરીક્ષામાં પૂછાયેલા સબૂત જોવા હોય, એ જોઈને જ તમે પીડીએફ લો. તો આ નંબર 9510411961 પર અત્યારે જ મેસેજ કરો. હું તમને 2 જ મિનિટમાં સેન્ડ કરી દઈશ. અને જો તમને કરંટ અફેર્સની પીડીએફ ફ્રીમાં જોઈતી હોય તો એક્ઝામ ટુડેની મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. જો એપ્લિકેશન નહીં મળતી હોય તમને, તો પણ આ નંબર પર મેસેજ કરો. હું તમને એપ્લિકેશનની લિંક સેન્ડ કરીશ. એમાં ઓલ સબ્જેક્ટ ટેસ્ટ સિરીઝ આવે છે. ગુજરાતની નંબર 1 એપ્લિકેશન છે. હાલમાં કયા દેશના મહાન હોકી ખેલાડી માઇકલ નોબ્સનું 72 વર્ષની ઉંમરે નિધન થયું છે? તો રાઈટ આન્સર છે મિત્રો ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયાના મહાન હોકી ખેલાડી માઇકલ નોબ્સનું 72 વર્ષની ઉંમરમાં હાલમાં નિધન થયું. અને ઓસ્ટ્રેલિયાનું કેપિટલ છે કેનબરા, કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર અને ઓસ્ટ્રેલિયાના હાલમાં પીએમ છે એન્થની અલ્બનીઝ. હાલમાં કઈ બેંકે ચક્ર નામનું સેન્ટર ઓફ એક્સિલન્સ શરૂ કર્યું છે? ચક્ર નામનું સેન્ટર ઓફ એક્સિલન્સ. તો રાઈટ આન્સર છે મિત્રોમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એસબીઆઈ શરૂ કર્યું.
એસબીઆઈએ ચક્ર નામનું સેન્ટર ઓફ એક્સિલન્સ શરૂ કર્યું. આ કેન્દ્ર એવા ક્ષેત્રોને ભંડોળ પૂરું પાડશે જેને તે સૂર્યોદય ક્ષેત્રો કહે છે, જે ઉદ્યોગો આગામી દાયકાઓમાં ભારતના આર્થિક લેન્ડસ્કેપને બદલી નાખશે. એસબીઆઈનો અંદાજ છે કે 2030 સુધીમાં આ ક્ષેત્રોને ₹100 લાખ કરોડથી વધુના રોકાણની જરૂર પડશે. મિત્રો, બેન્કિંગ કરંટ અફેર્સની વાત કરીએ આપણે તો હાલમાં આઈડીએફસી ફર્સ્ટ બેંક ગિફ્ટ સિટીમાં બિન નિવાસીઓ માટે ગ્લોબલ સેવિંગ્સ સ્કીમ શરૂ કરી. એસબીઆઈના મેનેજિંગ ડાયરેક્ટર અશ્વિની કુમાર તિવારીનો કાર્યકાળ 2 વર્ષનો વધારો કરવામાં આવ્યો. કર્ણાટક બેંકે ખજાના 2E રસીદ ચૂકવણીઓ શરૂ કરી. કર્ણાટક બેંકને શ્રેષ્ઠ ફિનટેક અને ડીપીઆઈ દત્તક લેવા માટે આઈબીએ એવોર્ડ મળ્યો છે. આઈડીએફસી ફર્સ્ટ બેંક ઝીરો ફોરેક્સ ડાયમંડ રિઝર્વ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું. ગૂગલ પે એક્સિસ બેંક સાથે ભાગીદારીમાં તેનું પહેલું ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું. ધ બેન્કર દ્વારા ડીબીએસને ગ્લોબલ બેંક ઓફ ધ યર 2025 જાહેર કરવામાં આવ્યું. 2025માં બીઓબીએ ભારતમાં શ્રેષ્ઠ બેંકનો એવોર્ડ જીત્યો છે. 7 છે, હાલમાં કયા દેશના વૈજ્ઞાનિકોએ સૂર્યપ્રકાશથી ચાલતું સ્વ ચાર્જિંગ ઉર્જા ઉપકરણ વિકસાવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આપણા દેશ ભારતના વૈજ્ઞાનિકોએ. કયા દેશના? ભારતના વૈજ્ઞાનિકોએ. ભારતીય વૈજ્ઞાનિકોએ જાન્યુઆરી 2026માં એક અદ્ભુત સ્વચાર્જિંગ ઉર્જા સંગ્રહ ઉપકરણ વિકસાવ્યું જે સૂર્યપ્રકાશથી સીધા ચાર્જ થાય છે. તો હવે આપણે ગમે ત્યાં ચાર્જિંગ પોઈન્ટ શોધવાની જરૂર નહીં પડે. એક એવું ઉપકરણ ભારતમાં આવી જશે કે જે સૂર્યપ્રકાશથી પણ ચાર્જ થઈ જશે. બરાબર. તો મિત્રો આ એક મોટી સફળતા છે ભારતીય વૈજ્ઞાનિકોને. 8 છે, ખેડૂત ઉત્પાદક સંગઠનોની સમીક્ષા કરવા માટે હાલમાં કયા રાજ્યમાં ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે? બરાબર. ખેડૂત ઉત્પાદક સંગઠનોની સમીક્ષા કરવા હાલમાં કયા રાજ્યમાં? તો 8 નંબર છે મિત્રો તમિલનાડુ રાઈટ આન્સર થશે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે તમિલનાડુમાં ખેડૂત ઉત્પાદક સંગઠનો એફપીઓને મજબૂત બનાવવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી. મિત્રો 9 નંબર છે, હાલમાં કયા ગલ્ફ દેશે ગ્રીન એનર્જી કોરિડોર માટે ભારત સાથે $10 બિલિયનના રોકાણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ઓમાન. ઓમાન રાઈટ આન્સર છે. તો ઓમાનનું કેપિટલ છે મસ્કટ, કરન્સી છે ઓમાની રિયાલ અને સુલતાન છે હૈતમ બિન તારિક. 10 છે, હાલમાં સ્પેસ એક્સ પહેલને ટક્કર આપવા માટે અવકાશ આધારિત એઆઈ ડેટા સેન્ટર કોણ બનાવશે? તો સ્પેસ એક્સ મિત્રો છે અમેરિકાનું. બરાબર. એના માલિક કોણ છે? એલન મસ્ક. એને ટક્કર આપવા માટે હવે ચીન મેદાને પડ્યું છે અને એણે અવકાશ આધારિત એઆઈ ડેટા સેન્ટર બનાવવાની જાહેરાત કરી દીધી. તો ચીન આમાં રાઈટ આન્સર થશે. તો ચીનના સુપર કન્ડક્ટિંગ મેગલેવ વાહને માત્ર 2 સેકન્ડમાં 0 થી 700 કિલોમીટર કલાકની ગતિ પકડવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો. જાંગ દામોને 2025નો મોસ્ટ એચીવ્ડ ચાઇનીઝ એવોર્ડ મળ્યો. ચીને વિશ્વનો સૌથી મોટો કોમ્પ્રેસ્ડ એર એનર્જી સ્ટોરેજ પ્લાન્ટ ખોલ્યો. ચીન વૈશ્વિક અર્થતંત્ર, કાર્યબળ અને વેપારમાં ટોચ પર રહે છે. 2025માં ચીનની વસ્તીમાં 30 લાખનો ઘટાડો. ચીને YJ-20 નામની હાઇપરસોનિક એન્ટીશિપ મિસાઇલ વિકસાવી. ચીન તાઇવાનની આસપાસ જસ્ટિસ મિશન 2025 કવાયત શરૂ કરી. હાલમાં ઓસ્ટ્રેલિયન ઓપન 2026નો પુરુષ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો કાર્લોસ અલ્કરાજે. કાર્લોસ અલ્કરાજે ઓસ્ટ્રેલિયન ઓપન 2026નો પુરુષ સિંગલ્સનો ખિતાબ જીત્યો છે. 12 છે, હાલમાં નવી દિલ્હીમાં યોજાયેલા 25માં ભારત રંગ મહોત્સવની થીમ શું હતી? તો રાઈટ આન્સર છે મિત્રોમાં સંવાદ સંસ્કૃતિઓનું, એટલે કે ડાયલોગ ઓફ કલ્ચરસ. બરાબર. આ થીમ પર 25મો ભારત રંગ મહોત્સવ ન્યૂ દિલ્હીમાં યોજાયો. આ મહોત્સવ વિશ્વનો સૌથી મોટો આંતરરાષ્ટ્રીય નાટ્ય ઉત્સવ છે જેનું ઉદ્ઘાટન GS શેઠવાદ, કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી છે, દ્વારા નવી દિલ્હીના નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા ખાતે કરવામાં મંડી હાઉસ ખાતે કરવામાં આવ્યું હતું. હાલમાં નીતિ આયોગે કયા અભિયાનનો બીજો તબક્કો શરૂ કર્યો છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં સંપૂર્ણતા અભિયાન. બરાબર. અભિયાનનું નામ છે સંપૂર્ણતા અભિયાન 2.0. શરૂઆત તારીખ છે 28 જાન્યુઆરી 2026. સમયગાળો છે 3 મહિના. બરાબર. અગ્રેસર સંસ્થા છે મિત્રો નીતિ આયોગ અને લક્ષ્ય છે દેશના 112 આશાસ્પદ જિલ્લાઓમાં સ્વાસ્થ્ય અને શિક્ષણ પર ધ્યાન આપવાનું. 14 છે, નવી દિલ્હીમાં યોજાયેલા વાર્ષિક એનસીસી પીએમ રેલી 2025ની થીમ શું હતી? તો રાઈટ આન્સર છે નેશન ફર્સ્ટ ડ્યુટી બાઉન્ડ યુથ. નવી દિલ્હી 28 જાન્યુઆરી 2026ના રોજ યોજાયેલી વાર્ષિક એનસીસી પીએમ રેલી 2026ની થીમ હતી રાષ્ટ્ર પ્રથમ કર્તવ્યનિષ્ઠ યુવા, એટલે કે રાષ્ટ્ર પ્રથમ
કર્તવ્યનિષ્ઠ યુવા, જેનો અર્થ ઇંગ્લિશમાં છે નેશન ફર્સ્ટ ડ્યુટી બાઉન્ડ યુથ. બરાબર, સમજી ગયા તમે. 15 છે, હાલમાં 2026માં છઠ્ઠી નેશનલ ક્રોપ ન્યુટ્રિશન સમિટ ક્યાં યોજાઈ હતી? તો મિત્રો એ યોજાઈ છે મુંબઈ ખાતે. બરાબર, છઠ્ઠી નેશનલ ક્રોપ ન્યુટ્રિશન સમિટ મુંબઈ ખાતે યોજાઈ. ભારતનું કૃષિ ક્ષેત્રમાં એક નવા યુગમાં પ્રવેશી રહ્યું છે, જ્યાં માત્ર પરંપરાગત ખાતરો જ નહીં પરંતુ માટીનું સ્વાસ્થ્ય, સૂક્ષ્મ પોષક તત્વો અને ટકાઉ કૃષિ ઇનપુટ્સ પણ એટલા જ મહત્વપૂર્ણ બની ગયા છે. આ પૃષ્ઠભૂમિ સામે મુંબઈ ફેબ્રુઆરી 2026ની શરૂઆતમાં એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે. 16 છે, હાલમાં કયા રાજ્યમાં બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનું 9મું રાષ્ટ્રીય પરિષદ આયોજિત કરવામાં આવ્યું? તો આંધ્રપ્રદેશ રાઇટ આન્સર છે. બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા આયોજન કરાતી 9મી રાષ્ટ્રીય પરિષદ એટલે કે 9th નેશનલ કોન્ફરન્સ ઓફ કરેક્શનલ એડમિનિસ્ટ્રેટરનું આયોજન આંધ્રપ્રદેશ રાજ્યમાં વિશાખાપટ્ટનમ ખાતે થયું છે. આટલું યાદ રાખજો. આંધ્રપ્રદેશનું કેપિટલ છે મિત્રો અમરાવતી. સીએમ છે ચંદ્રબાબુ નાયડુ. રાજ્યપાલ છે જસ્ટિસ અબ્દુલ નજીર. 17 છે, પ્રોફેસર વી કામકોટી. મિત્રો ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, જેમને હાલમાં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા, તેઓ કઈ સંસ્થાના ડાયરેક્ટર? તો આઈઆઈટી મદ્રાસ રાઇટ આન્સર છે. બરાબર, બિલ્ડિંગ ઇન્ડિયાઝ ડિજિટલ બેકબોન આઈઆઈટી મદ્રાસ ડાયરેક્ટર પ્રોફેસર વી કામકોટી ઓનર્ડ વિથ પદ્મશ્રી એવોર્ડ. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરું મેં હવે રિવિઝનની. 2 ફેબ્રુઆરી 2026 આપણે આવી ગયા છે રિવિઝન પર. આંતરરાષ્ટ્રીય ઝેબ્રા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 31 જાન્યુઆરીએ. કઈ જાહેર ક્ષેત્રની કંપનીને કામ કરવા માટે ઉત્તમ સ્થળ તરીકે માન્યતા મળી? સેલ રાઇટ આન્સર છે. કયા રાજ્યમાં મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના શરૂ કરવામાં આવી? ગુજરાતમાં. ગુજરાતના કયા સ્થળને રામસર સાઇટ જાહેર કરાઈ છે? તો છારી ઢંઢને. આર્થિક સર્વેક્ષણ 2025-26 મુજબ નાણાકીય વર્ષ 2026 માટે વાસ્તવિક જીડીપી વૃદ્ધિનો અંદાજ કેટલો છે? 7.4%. ઓસ્ટ્રેલિયન ઓપન 2026નો મહિલા સિંગલ્સ ખિતાબ કોણે જીત્યો? એલેના રિબાકિનાએ. નિપા વાયરસના ફેલાવાની ચિંતા વચ્ચે તાજેતરમાં કયા દેશે ભારતમાંથી પ્રાણીઓ અને પશુ ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે? કિર્ગિસ્તાન રાઇટ આન્સર છે. તાજેતરમાં 10 દિવસનો સરસ મેળો ક્યાં શરૂ થયું? જમ્મુ કાશ્મીર ખાતે. 39મો સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળો ક્યાં શરૂ થયું છે? ફરીદાબાદમાં. કયા રાજ્યમાં સ્થિત પટના પક્ષી અભયારણ્યને રામસર વેટલેન્ડ જાહેર કરવામાં આવ્યું? ઉત્તર પ્રદેશ. મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી કોણ બન્યા છે? સુનેત્રા પવાર. સુપ્રીમ કોર્ટે કઈ કલમ હેઠળ માસિક ધર્મના સ્વાસ્થ્ય અને જીવનના અધિકારનો ભાગ જાહેર કર્યો? કલમ 21 રાઇટ આન્સર છે. હાલમાં ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એડવોકેટ તાલીમ અને સંશોધન કેન્દ્રનું ઉદ્ઘાટન થયું છે ન્યૂ મુંબઈમાં. કયા રાજ્યના મુખ્યમંત્રીએ 24 કલાકમાં 5555 મહિલા અને વિદ્યાર્થીઓને ઈ સાયકલનું વિતરણ કરીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યું? આંધ્રપ્રદેશ રાઇટ આન્સર છે. હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝે કયા રાજ્યમાં તેના એલ્યુમિનિયમ સ્મેલ્ટર માટે $2.3 બિલિયન વિસ્તરણ પ્રોજેક્ટની જાહેરાત કરી? ઓડિશા. 17 છે, દિલ્હી સરકારે એમએસએમઈ માટે 10 કરોડ રૂપિયા સુધીની વગર ગેરંટીની લોન પૂરી પાડવા કઈ સંસ્થા સાથે સમજૂતી કરાર કર્યા? CGTMAC. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, ગુજરાતના કયા શહેરમાં ઇન્ટરનેશનલ મેડિસિટીની સ્થાપના થશે? કલોલ રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, 39મો ભારતીય આંતરરાષ્ટ્રીય ચામડા મેળો ક્યાં શરૂ થયો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510 411 961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.